यदपांग परिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते तरा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी
શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી ગિરિરાજ ધરન કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી બાલકૃષ્ણ લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી પવન સુત હનુમાનની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનન. વનમ વૃંદાવનમ નામ પશ્યવ્યમ નવકાનન. વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનન. વન વૃંદાવનમ નામ પશ્યવ્યમ નવકાનન. ગોપ ગોપી ગવાંસેય પુણ્યદે તૃણવીરોધ. 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 વનમ વૃંદાવનમ નામ પશ્યવ્યમ નવકાનન. ગોપ ગોપી ગવાંસેય પુણ્યદે તૃણવીરોધ. પુણ્યદે તૃણવીરોધ. પુણ્યદે તૃણવીરોધ. પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની મધુર કથાઓ સંભળાવી રહ્યા છે. ગુરુદેવ નાનકડા એવા બાળ પ્રભુની બાળ લીલાઓ સાંભળી અને મારું મન આનંદ વિભોર બની ગયું છે. હે ગુરુ, ભગવાનની બાળ લીલા હું સાંભળું છું અને મને જે આનંદ થઈ રહ્યો છે એ આનંદ જે ગોપીઓએ માણ્યો હશે, જેણે અનુભવ્યો હશે, એને એનો કેટલો આનંદ હશે. ગઈકાલે આપણે માખણ લીલાને સાંભળી 3.5 કલાક સુધી એક ધારી માખણ લીલા સાંભળી. ખબર ના પડી કે આપણે 7 કેમ વાગી ગયા. પલાઠી વાળીને બેઠા હોઈએ, સામે બીજું કંઈ દેખાતું ના હોય, છતાં ભગવાનની લીલા આપણે સાંભળ્યા જ કરીએ અને એનો જે આનંદનો અનુભવ થાય, આ આનંદ જેણે જાણ્યો હોય
આ આનંદને જેણે માણ્યો હોય એને કેટલું સુખ હશે. ભગવાન જે કાર્ય કરે છે ને એ કાર્યને લીલા કહેવાય છે. પરમાત્માની એક લીલા હોય છે અને એક ચરિત્ર હોય છે. ચરિત્ર એને કહેવાય કે જેમાંથી કંઈક ઉપદેશ મળતો હોય. ભગવાન રામે જે કર્યું એને ચરિત્ર કહેવાય. ચરિત્ર એને હોય કે જેમાંથી દુનિયાને ચારિત્રનું જ્ઞાન મળે. આપણા જેવા અનેક લોકોને સમાજની ભાવના, કુટુંબની ભાવના, ચારિત્રની ભાવના, આચરણની ભાવનાની પ્રાપ્તિ થાય એનું નામ ચરિત્ર છે. ભગવાન કૃષ્ણ ચરિત્ર પણ કરી રહ્યા છે અને સાથે સાથે લીલા પણ કરી રહ્યા છે. લીલા એને કહેવાય જેમાં કોઈ સ્વાર્થ ન હોય, જેમાં કોઈ દુનિયાનું ભાન ન હોય, જેમાં દુનિયાને કોઈ ઉપદેશ ન હોય, જેમાં સ્વાર્થ ન હોય, જેમાં કોઈ ઉપદેશ ન હોય, જેમાં દુનિયાને કોઈ લેતી દેતી જ ન હોય. લીલા એને કહેવાય કે જેમાં માત્ર ભગવાન અને ભક્ત હોય. માત્ર ભગવાન અને ભક્ત હોય. ભક્તના હૃદયમાં જે ભાવના હોય, ભક્તના હૃદયમાં જે ઈચ્છા હોય, ભક્તના હૃદયમાં જે સંકલ્પ હોય, એ સંકલ્પને પૂર્ણ કરવો, એ પરમાત્મા કાર્ય કરે, એ પરમાત્મા એનું ચરિત્ર કરે, એનું નામ લીલા. દુનિયા કદાચ એનો અર્થ જુદો કરે, દુનિયા કદાચ એને જુદી રીતે જુએ, પણ એની ભગવાનને કોઈ પરવા ન હોય. એનું નામ લીલા કહેવાય. માત્ર ને માત્ર ભગવાનનું પ્રાગટ્ય થાય. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 6 વચનામૃતમાં સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ પૃથ્વી ઉપર ભગવાનનું પ્રાગટ્ય થાય છે, શેના માટે થાય છે? અસુરોને મારવા માટે થાય છે? રાવણને મારવા, કંસને મારવા, દુર્યોધનને મારવા? ભગવાન જેવો ધણી હોય, સારી એ સૃષ્ટિનું સંચાલન કરતો હોય, સારી એ સૃષ્ટિનું સર્જન કરતો હોય, સારી એ સૃષ્ટિનું પાલન કરતો હોય, સારી એ સૃષ્ટિનું પ્રલય કરતો હોય, આવો એ પરમાત્મા એક રાવણને મારવા માટે, એક કંસને મારવા માટે, એક દુર્યોધનને મારવા માટે, એક જરાસંધ, શિશુપાળ, દંત વક્રને મારવા માટે પૃથ્વી ઉપર પધારે, આનું નામ ભગવાન છે? તમારી ચિઠ્ઠીથી કામ થતું હોય, તમારા નામથી કામ થતું હોય, તમારા ફોનથી કામ થતું હોય અને તમારે જવું પડે, એ કાંઈ તમારી મોટાઈ છે? બહુ સમજવા જેવો પ્રશ્ન છે. થોડું ઘણું આ તત્વ જ્ઞાન છે કે જ્યારે ભગવાનના નામથી પથ્થર તરતા હોય, ભગવાનના નામથી સંપૂર્ણ કાર્યો થતા હોય, ત્યારે હે પ્રભુ, તમારે પૃથ્વી ઉપર પધારવું પડે, તમારે હાથમાં ધનુષ્ય લેવું પડે, તમારે હાથમાં ગદા લેવી પડે, તો આમાં તમારું ભગવાનપણું રહ્યું ક્યાં? અને વાતે સાચી છે ને. તમારા નામથી તમે ક્યાંક જાઓ, જેમ નરસિંહ મહેતો એક હુંડી લખી આપે ને એનું કામ થઈ જાય.
તમે જઈને ખાલી એટલું જ એમ કહો કે બસ મને ફલાણા ભાઈએ મોકલ્યો છે, અને તમારું નામ સાંભળતા જ સામેનો માણસ જો ઊભો થઈ જતો હોય તો પછી તમારે જવાની જરૂર ખરી? ન જવું પડે. આપણા નામથી કામ થાય, આપણા ફોનથી કામ થાય, આપણી ચિઠ્ઠીથી કામ થાય. તો હે પ્રભુ, સમગ્ર વિશ્વમાં ઈશાવાસ્યમ મિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, આ સૃષ્ટિના અણુ અણુમાં તમે સમાઈને રહ્યા છો. આ સૃષ્ટિના પ્રત્યેક પદાર્થમાં, આ સૃષ્ટિના પ્રત્યેક રજઃ કણમાં, આ સૃષ્ટિનું તમામ જે સર્જન છે એ સર્જનમાં પ્રભુ તમારો નિવાસ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જે કાંઈ દેખાય છે ને એમાં મારો ભગવાન છે. ભગવાન મંદિરમાં નથી બિરાજતો, ભગવાન પથ્થરની મૂર્તિ સ્વરૂપે નથી બિરાજતો, ભગવાન સોનાની મૂર્તિ તરીકે નથી બિરાજતો. તમે ભગવાનને શોધવા નીકળશો, એ પ્રભુ તમારી નજર પડશે ત્યાં તમને દર્શન દેશે. માત્ર દ્રષ્ટિ કેળવવાની છે, માત્ર દ્રષ્ટિ કેળવવાની છે. ઓલ હેવ ધ આઈઝ, all have the eyes but few have the vision. આંખ બધાની પાસે હોય છે, આંખ બધાની પાસે હોય છે, માત્ર દ્રષ્ટિ કોઈક પાસે જ હોય છે. ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનો સત્સંગ સાંભળીએ, આમાંથી માત્ર દ્રષ્ટિ કેળવવાની છે. જ્યાં સુધી દ્રષ્ટિ નહીં કેળવાય ને ત્યાં સુધી સારું કોને કહેવાય, ખોટું કોને કહેવાય, આપણે માપી નહીં શકીએ. સેજ આપો. દ્રષ્ટિને કેળવવા માટે ભગવાનની કથા સાંભળવી પડશે, ભગવાનના લીલા ચરિત્રોને સાંભળવા પડશે, ભગવાનની સાથે જે જે ભક્તો થયા એના ચરિત્રોને સાંભળવા પડશે. આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જશે. હે રાજન, ભગવાનના નામથી સારી એ સૃષ્ટિ ઉપર કાર્યો થઈ રહ્યા છે, પણ ભગવાન પૃથ્વી ઉપર શું કામ પધારે છે? આવો એક સવાલ છે. રાવણને મારવા માટે, કંસને મારવા માટે દુર્યોધન, શિશુપાળ, જરાસંધ, દંતવક્ર એને મારવા પ્રભુ નથી પધારતા. પ્રભુ માત્ર ને માત્ર જે ભગવાનનો સમર્પિત ભક્ત હોય છે. સાંભળજો, આ ભાગવતનો જવાબ છે કે ભગવાન સ્વયં રાક્ષસો અને અસુરોને મારવા માટે નથી આવતા. એ પરમાત્મા પૃથ્વી ઉપર પધારે છે એ માત્ર ને માત્ર તમારા જેવા, મારા જેવા, જે ગોપીઓ જેવા ભક્તો છે એ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવે છે. કોઈકનો દીકરો બનીને એની સેવા કરે, કોઈકનો ભાઈ બની અને એની સેવા કરે, કોઈકનો શિષ્ય બનીને સેવા કરે, કોઈકનો મિત્ર બનીને એની મદદ કરે, કોઈકનો નાનો એવો લાલ બનીને સેવા કરે, એની સેવાનો સ્વીકાર કરે. એટલે ભગવાન પૃથ્વી ઉપર પધારે છે. એટલે મારું ભાગવતજી લખે છે કે જ્યારે પરમાત્માની પાસે જઈએ ને ત્યારે કોઈ પણ સ્વરૂપે પરમાત્મા હોય એ ભગવાનની પ્રત્યક્ષ સેવા કરજો. પ્રત્યક્ષ સેવા. આ મૂર્તિ નથી, આ પથ્થર નથી, આ મારો ભગવાન છે. નાનો એવો લાલાજી ઘરમાં હોય તો એ નાના એવા લાલાજીને
ક્યારેય તમે નાનો લાલા ન સમજતા, એને ભગવાનની સાક્ષાત મૂર્તિ સમજજો. પ્રત્યક્ષ ભાવથી એની પૂજા કરજો. આપણા જેવા ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને પરમાત્મા પૃથ્વી ઉપર પધારે છે. અને ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે જે જે કાર્ય કરે એનું નામ લીલા. સમજાઈ ગયું હોય? ચરિત્ર કોને કહેવાય અને લીલા કોને કહેવાય? મેં તમને હોમવર્ક ઘણું આપ્યું, પણ તમે કરીને લાવતા જ નથી. કઈ વાંધો નહીં, આને યાદ રાખજો, આને જઈ અને આનું સ્મરણ કરજો. વારે વારે 2 જણા 5 જણા 10 જણા ભેગા થઈને બેસો ને ત્યારે આ કથાને યાદ કરજો. આમાં ઘણી કથાઓ એવી આવી છે કે જે કથાઓ તમને ગમતી હશે. વાંધો નહીં, જે કથા ગમે ને એ કથા યાદ રાખજો. શિવજીની કથા ગમે તો એ યાદ રાખજો. માખણ લીલાની કથા ગમે તો એ યાદ રાખજો. પૂરણપોળી વાળી ગોપીની કથા ગમે તો એ યાદ રાખજો. કોઈને કોઈ માધ્યમથી ભગવાનની કથાને યાદ કરજો. ભગવાનનું સ્મરણ કરતા હશું, ભગવાનની કથાને યાદ કરતા હશું. યાદ કરતા 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 ગોપી યાદ આવશે. શરૂઆત ક્યાંથી કરવાની? પૂરણપોળીથી કરવાની. પૂરણપોળી યાદ આવે એટલે ગોપી યાદ આવે. ગોપી યાદ આવે એટલે શું યાદ આવે? કનૈયો યાદ આવે. અને કનૈયો યાદ આવે એટલે શું થાય? કલ્યાણ થઈ જાય. માત્ર કરવું છે તો કલ્યાણ જ ને. કોઈ પણ યાદ આવે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે અમે આવા આવા ઉત્સવો કરીએ, સમયાઓ કરીએ, શું કામ કરીએ છીએ? આટલું મોટું આયોજન કર્યું આ કાનાણી પરિવારે, શું કામ કર્યું? બસ આને યાદ રાખવાનું કે કાનાણી પરિવારની કથા હતી. અમે કથામાં ગયા હતા, બેસવાની જગ્યાએ નહોતી. એક ડોહીમાં તો એવા નડતા હતા, એવા નડતા હતા કે બાજુમાં આવીને જ બેહી જતા હતા. ગોઠણ ઉપર ગોઠણ ચડાવીને જ બેહતા હતા. ના પાડતા હતા તોય બાજુમાં બેહીને ઊંઘી જ જતા હતા. આવું યાદ આવે એટલે કથા યાદ આવે. સમજાય છે? આ ભીડો તમને યાદ આવશે ને તો કથા યાદ આવશે, અને કથા યાદ આવશે એટલે મારો કનૈયો યાદ આવશે, અને કનૈયો યાદ આવશે એટલે કલ્યાણ થઈ જશે. આ જ શીખવાનું છે જીવનમાંથી. ગોકુળની ગોપી જ્યાં નજર કરે ને ત્યાં કનૈયો દેખાય. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળને છોડી અને મથુરામાં ગયા, આપણે એવું કહીએ છીએ કે ભગવાન ગોકુળને છોડીને ગયા. એક દિવસ ભગવાનને એમ થયું કે લાવો ઉદ્ધવને જઈને એમ કહું કે ઉદ્ધવ, જઈ અને તપાસ તો કર કે મારી ગોપી શું કરે છે. જ્ઞાની એવા ઉદ્ધવને ભગવાને ગોકુળમાં મોકલ્યા છે. ઉદ્ધવજી ગોકુળમાં આવ્યા. ગોપીઓને ખબર પડી કે એક ભગવાનનો દૂત આવ્યો છે. જેની સાથે પ્રેમ હોય, એ ગામનો કોઈ માણસ આવે, એ ગામથી કોઈ વસ્તુ કે પદાર્થ આવે, આપણને આપણો પ્રેમી યાદ આવે. આપણે પરણીને સાસરે ગયા હોઈએ અને પિયરમાંથી આપણો હગોય ન હોય, અને પિયરમાં રહેતા હોય ને ત્યારે એને ઓળખતાય ન હોય, પણ આવીને ખબર પડે કે તમારા પિયરનો આવ્યો છે એટલે આપણે તરત મળવા જઈએ કે હા મારા પિયરમાંથી આવ્યો છે ને. 20 વર્ષ સુધી તારા ગામમાં જતા, અમારી હામુય નહોતા જોતા, પણ પિયરમાંથી કોઈક આવ્યું છે. અને જેમ આપણું મન દોડી દોડીને જાય
એમ જ્યારે ગોપીઓને ખ્યાલ આવ્યો કે ઉદ્ધવજી આવ્યા છે, ભગવાન કૃષ્ણના સમાચાર લઈને આવ્યા છે, ગોપીઓ બધી ટોળે વળી ગઈ. ટોળે વળીને ગોપીઓએ ઉદ્ધવજીને સમાચાર પૂછ્યા કે મારો ભગવાન શું કરે છે. ઉદ્ધવજીએ ભગવાનની વાત કરી કે તમને ગોપીઓ બહુ યાદ કરે છે. જ્યારથી કનૈયો ગોકુળને છોડીને મથુરા આવ્યો છે ને, ત્યારથી કનૈયે ક્યારેય દૂધ નથી ખાધું, ત્યારથી કનૈયે ક્યારેય દહીં નથી ખાધું. હું જ્યારે કનૈયાને જમાડવા જાઉં અને કનૈયાની થાળીમાં દહીંનો વાટકો મૂકું ને, ત્યારે કનૈયો એ વાટકાને બાજુમાં મૂકી અને કાયમ મને એવું કહે કે ઉદ્ધવ, મને તું દહીં ન આપીશ, ન આપીશ. હું દહીંને જોઉં છું ને, મને મારી ગોપી યાદ આવે છે. ઉદ્ધવજી એક પછી એક વાત કરી રહ્યા છે. ગોપી આ વાતને સાંભળી રહી છે. ગોપીના હૈયામાં એમ થયું કે ઓ, અમારો પ્રભુ અમને હજી પ્યાર કરે છે. અમને એમ હતું કે કદાચ કનૈયો છોડીને ગયો, અમને ભૂલી ગયો હશે. ઉદ્ધવ, અમારા કનૈયાને તમે સાચવ છો. ઉદ્ધવજીએ જ્ઞાનની વાત શરૂ કરી છે. ગોપીઓ, તમારા ભગવાન જ્યારથી મથુરા આવ્યા છે, તમારા ભગવાન જ્યારથી ગોકુળને છોડીને આવ્યા છે, આવો શબ્દ જ્યાં ઉદ્ધવજી બોલ્યા ને, ત્યાં તો ગોપીઓએ ઉદ્ધવજીની દાઢી પકડી છે. ઉદ્ધવ, તમે એવું કહો છો કે કનૈયો અમને છોડીને ગયો છે? ક્યાંય નથી ગયો. કનૈયો તમારે જોવો છે? તમે એવું માનો છો કે મારો કનૈયો મથુરામાં છે? ઉદ્ધવ, જો આ મારો કનૈયો રહ્યો, જો મારો આ કનૈયો રહ્યો, આ ઝાડમાં કનૈયો દેખાય, આ પાંદડામાં કનૈયો દેખાય, આ વૃક્ષમાં કનૈયો દેખાય, આ પથ્થરમાં કનૈયો દેખાય. દેખો ઉદ્ધવ, અમારો કનૈયો બધે જ દેખાય છે. ઉદ્ધવ, તમને ખબર નથી, અમારી એક નજર જ્યાં પડે છે ને, ત્યાં મને કનૈયાના દર્શન થાય છે. ઉદ્ધવ, અમારો કનૈયો શ્યામ હતો, અમારો કનૈયો શ્યામ હતો, અને જ્યારથી અમારો કનૈયો અમને છોડીને ગયો છે, જ્યારથી અમારો કનૈયો અમને છોડીને ગયો છે, ત્યારથી અમે શ્યામ રંગના દર્શન કરીએ છીએ. અમને કનૈયો યાદ આવે છે. શ્યામ રંગને જોઉં છું અને મને મારો પ્રભુ દેખાય છે. અને જ્યારથી કનૈયો અમને છોડીને ગયો ને, ત્યારથી હે ઉદ્ધવ, અમે શ્યામ રંગની બાજુમાં જતા નથી. શ્યામ રંગ સમીપે ન જાઉં, સાહેલી હું તો શ્યામ રંગ સમીપે ન જાઉં. શ્યામ રંગ સમીપે ન જાઉં રે જો શ્યામ રંગ સમીપે ન જાઉં. હે શ્યામ રંગ સમીપે ન જાઉં રે શ્યામ રંગ સમીપે ન જાઉં. શ્યામ રંગ સમીપે ન જાઓ રે સહેલી હું તો શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાઓ રે સહેલી હું તો શ્યામ રંગ સમીપે ન જાઓ. જમુના જળ ભરવા નહીં જાઓ રે સહેલી હું તો શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાઉં. સહેલી હું તો શ્યામ રંગ સમીપે ન
ઉદ્ધવ, શ્યામ રંગને જોઉં છું ને મને કનૈયો યાદ આવે છે, અને કનૈયો યાદ આવે છે એટલે ઘરનું કામ ભૂલી જવાય છે. યમુનાજીનું જળ ભરવા જાવ, યમુનાજીનું જળ શ્યામ છે. તમે ત્રિવેણી સંગમના દર્શન જો કર્યા હોય, એક બાજુથી ગંગાજીનો પ્રવાહ આવે છે, એક બાજુથી યમુનાજીનો પ્રવાહ આવે છે. ગંગાજીનું જળ એકદમ ચોખ્ખું સફેદ છે, યમુનાજીનું જળ એ શ્યામ છે. બંને પ્રવાહ જ્યારે ભેગા થાય છે ત્યારે શ્યામ અને શ્વેતનો સંગમ થાય છે, બ્લેક એન્ડ વ્હાઈટ. યમુનાજીનું જળ બ્લેક છે, એ બ્લેક જળને હું ભરવા જાઉં છું. મને મારો કનૈયો યાદ આવે છે એટલે હું જળ ભરવાય નથી જતી. યમુના જળ ભરવા નહીં જાઓ રે સહેલી, હું તો શ્યામ રંગ સમીપે જાઓ. હો યમુના જળ ભરવા નહીં જાઓ રે સહેલી, હું તો શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાઓ રે સહેલી, હું તો શ્યામ રંગ સમીપે ન જાઓ. શ્યામ રંગ સમીપે ન જાઓ રે સહેલી, હું તો શ્યામ રંગ સમીપે ન જાઉં. જ્યારે મારો ભગવાન અહીંયા વૃંદાવનમાં હતો, જ્યારે ભગવાનની સાથે અમે રહેતા હતા, સવારનો સમય હોય, લીમડાના ઝાડ ઉપરથી કોયલ બોલતી. અમને એવું લાગતું કે અમારો કાનુડો બોલ્યો. જ્યારે અમારો ભગવાન અમારી સાથે હતો, અમારા ઘરના નેવા ઉપર આવીને કાગડો બોલતો, ત્યારે અમને લાગતું કે આજ કાગડો બોલ્યો, મહેમાન આવશે. કોયલ નો ટહુકો મને સુણવો ગમે નહીં, કોયલ નો ટહુકો મને સુણવો. વાહ વાહ. કોયલ નો ટહુકો મને સુણવો ગમે નહીં, કોયલ નો ટહુકો મને સુણવો ગમે નહીં. કાળી તે ઓઢણી ઓઢવી ગમે નહીં, કાળી તે ઓઢણી ઓઢવી ગમે નહીં, કાળી તે ઓઢણી ઓઢવી ગમે નહીં, કાળી તે ઓઢણી ઓઢવી ગમે નહીં. આંખોમાં અંજનના આંજોરે સહેલી, હું તો શ્યામ આ બધું ખોલ નાખો. હે આંખો લાલદાસ, અંજનના આંજોરે સહેલી, હું તો શ્યામ રંગ સમીપે ન જાઉં. યમુના જળ ભરવા નહીં જાઉં રે સહેલી, હું તો શ્યામ રંગ સમીપે ન જાઉં. જ્યારે અમારો ભગવાન સમીપે ન જાઉં. અમારી સાથે ગોકુળમાં હતો, ત્યારે સવારમાં અમે નાહી ધોઈ પૂજા કરીને તૈયાર થઈએ, કપડાનો કબાટ ખોલીએ, અને જ્યારે કબાટ ખોલીએ ને અમારી પાસે કેટલાય કપડાઓ હોય, પણ એમાંથી કાળા કલરના કપડા જ અમે પહેરીએ. અને એટલે જ બહેનો છે ને એને બ્લેક કપડા બહુ ગમે.
કારણ કે મારો ભગવાન શ્યામ હતો અને મારો ભગવાન શ્યામ હોય તો એ શ્યામ કલરની ઓઢણી હું કાયમ ઓઢતી અને મારે ભગવાનના દર્શન કરવા જવું હોય એટલે હું ભગવાનની સાથે દર્શન કરવા, ભગવાનની સામે આંખ મિલાવવા મારી આંખમાં અંજન આંજતી. ઉદ્ધવ, ભગવાન જ્યારથી મથુરામાં ગયા, ભગવાન જ્યારથી અમને છોડીને ગયા, ત્યાર પછીથી આજ સુધી અમે કાળી ઓઢણી ઓઢી નથી. અને જો ક્યારેક ઓઢવી પડે, કાળી ઓઢણી જો ઓઢવી પડે ને તો મને ઓઢવી નથી ગમતી. કાળી તે ઓઢણી